નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો એક એવો અભિનેતા છે જેની સતત 8 ફિલ્મો સુપર હિટ રહી હતી. એક સામાન્ય ગામડાના પરિવારમાં જન્મેલો આ યુવાન આજે લાખો ગુજરાતી લોકોના દિલ પર રાજ કરે છે. આ છે ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પ્રેરણાદાયક કહાની. મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં અમે તમને વિક્રમ ઠાકોર વિશે એક એવી રસપ્રદ વાત કરવા જઈ રહ્યા છે કદાચ તમે ક્યારે પણ સાંભળી નહીં હોય. મિત્રો, 1 એપ્રિલ 1984ના રોજ ગાંધીનગર જિલ્લાના ફતેપુર ગામમાં વિક્રમ ઠાકોરનો જન્મ થયો. તેમના પિતા મેલાજી ઠાકોર લોકગાયક હતા. ઘરમાં કોઈ ફિલ્મી વાતાવરણ ન હતું અને ન તો કોઈ મોટી આર્થિક સુવિધા, પરંતુ નાનપણથી જ વિક્રમને સંગીત પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો. માત્ર 10 વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે સ્ટેજ કાર્યક્રમોમાં જવા લાગ્યા. ક્યારેક કલાકો સુધી મુસાફરી કરવી પડતી, તો ક્યારેક આખી રાત જાગીને કાર્યક્રમો કરવા પડતા. પરંતુ આ જ સંઘર્ષ તેમને ખૂબ જ મજબૂત બનાવ્યા. ફિલ્મોમાં આવ્યા પહેલાં વિક્રમ ઠાકોર ગુજરાતી લોકગીતો અને ભજનો દ્વારા જાણીતા બન્યા. તેમના ગીતોની કેટેસ અને સીડીએસ ગામડાથી લઈને શહેરો સુધી ખૂબ જ વેચાતી હતી. ધીમે ધીમે તેમનો અવાજ ગુજરાતના દરેક ખૂણામાં પહોંચવા લાગ્યો. લોકો તેમના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં આવવા લાગ્યા. આ જ લોકપ્રિયતાએ તેમના માટે ફિલ્મોની દુનિયાના દરવાજા ખોલી દીધા. વર્ષ 2006માં વિક્રમ ઠાકોરે એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં એન્ટ્રી કરી. આ ફિલ્મ મોટી હિટ સાબિત થઈ. ત્યારબાદ તેમણે એક પછી એક સફળ ફિલ્મો આપી, જેમ કે રાધા તારા વિના મને ગમતું નથી, વાગી કાળજે કટાર તારા પ્રેમની, પ્રેમ ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, અને ઘણી સુપરહિટ ફિલ્મોએ તેમને ગુજરાતી સિનેમાના ટોચ અભિનેતા બનાવી દીધા. એક સમય એવો આવ્યો કે વિક્રમ ઠાકોરની સતત 8 ફિલ્મ હિટ ગઈ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. તેમની ફિલ્મો ખાસ કરીને પરિવાર અને ગ્રામ્ય દર્શકો માટે ખૂબ જ પસંદ કરવામાં આવી. લોકો તેમને માત્ર અભિનેતા નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્યની જેમ પ્રેમ કરવા લાગ્યા. તેમના ગીતો અને સંવાદો આજે પણ ચાહકોની જીભ પર છે. મિત્રો, રસપ્રદ વાત એ છે કે વિક્રમ ઠાકોર પહેલાં ગાયક તરીકે પ્રસિદ્ધ થયા અને પછી અભિનેતા બન્યા. આજે પણ તેઓ સ્ટેજ શો અને લોકગીતોના કાર્યક્રમો કરે છે. તેમની સાદગી અને લોકો સાથેનું જોડાણ જ તેમને બીજા કલાકારો સાથે અલગ બનાવે છે. મિત્રો, એક સામાન્ય ગામડાના છોકરાથી ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર બનવાની આ સફળ ખરેખર પ્રેરણાદાયક છે. તો મિત્રો, આજે જાણ્યું આપણે વિક્રમ ઠાકોર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો.